ભરૂચ એસઓજીએ સૌપ્રથમવાર જિલ્લામાં હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડી કુલ 2.25 લાખના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લામાં દારૂની ખેપ સાથે હવે જાણે મોપેડ પર ગાંજાનો વેપલો પણ શરૂ થયો હોવાની ચિંતાજનક અને સમાજ માટે ઘાતક સ્થિતિ સામે આવી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા એએસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી સદાનંદ હોટલ તરફ આકાશ યાદવ નામનો એક ઈસમ મેટ બ્લેક કલરનું એક્ટિવા સાથે હરતો ફરતો માદક પદાર્થનું વેચાણ કરે છે. એસઓજી પીઆઈ આનંદ ચૌધરીએ તરત ટીમની તૈયાર કરી તેને પકડવા વોચમાં ગોઠવી હતી. દરમિયાન એક્ટિવા આવતા તેને રોકી ચેક કરતા યુવાન પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ભરૂચના નારાયણનગર 5માં રહેતો વિવેક ચૌહાણ નામના ઈસમ પાસેથી લાવી અંકલેશ્વરના સારંગપુરમાં મીરાનગરમાં રહેતો આકાશ યાદવ અન્યને વેચાણ કરતો હતો. વનસ્પતિજન્ય ભૂખરા રંગનો પાંદડા દાળખા બીજયુક્ત ગાંજાનો 18,800 ની કિંમતનો 376 ગ્રામ જથ્થો તેમજ હાઇબ્રિડ ગાંજાનો 59 ગ્રામ કિંમત રૂપિયા 2.6 લાખનો જથ્થો એસઓજીએ જપ્ત કર્યો હતો. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ એક્ટિવા સહિતના મુદ્દામાલ સાથે આકાશ અને કોલેજિયન વિવેકની ધરપકડ કરી હતી. ભરૂચ જિલ્લામાં પ્રથમ હાઇબ્રિડ ગાંજાના જથ્થાનો કેસ એસઓજીએ ઝડપી પાડ્યો છે. વિવેક ચૌહાણ પીપી સવાણી યુનિવર્સિટીમાં હાલ ડિગ્રી કરે છે. મોજ શોખ માટે તે હોલસેલમાં સુરતથી ગાંજાનો જથ્થો લાવતો હતો. હાઇબ્રિડ ગાંજો થાઇલેન્ડથી આવતો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. જોકે સુરતની લિંક અને આરોપી પકડાયા બાદ જ તેના પરથી પડદો ઉઠશે. હાઇબ્રિડ ગાંજાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલોના 35 લાખ છે, જે 2 વનસ્પતિ ગાંજાને ક્રોસબ્રીડ કરી કે લેબમાં બનાવાય છે.